નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો નજર કરીએ તારીખ 10 અને 11 ફેબ્રુઆરીના રાશિ ભવિષ્યફળ પર. રાશિ ભવિષ્યફળ પર આગળ વધીએ તે પહેલાં આપને એક વાત ખાસ જણાવું કે રાશિ ભવિષ્યફળના અંતની અંદર કઈ રાશિ માટે રોકાણ કરવું કેવું રહેશે તે અંગેની માહિતી આપવામાં આવે છે. તો ખાસ વિડીયોને છેક સુધી જોજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો. તો ચાલો નજર કરીએ મેષ રાશિ પર. મેષ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ સંભાળીને બંને દિવસોને પસાર કરવાના છે. તમે જો વ્હીકલ ચલાવતા હોય તો વ્હીકલ ચલાવવામાં પણ ખાસ તમારે તકેદારી રાખવાની છે. આ બંને દિવસો દરમિયાન જો તમારે કોઈ ડૉક્ટરની ટ્રીટમેન્ટ છેલ્લા ઘણા સમયથી ચાલતી હોય અને ક્યાંક આળસના કારણે થોડા સમયથી તમે એપોઇન્ટમેન્ટ લેવાનું ટાળતા હોય તો ખાસ તમારે આ એપોઇન્ટમેન્ટ લઈ લેવી જોઈએ અને ડૉક્ટરને બતાવવું જોઈએ, જેથી કરી અને બીમારી ઉપરનો અનાવશ્યક જે ખર્ચ છે તે ટાળી શકાય. આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે બોલવા બાબતે પણ તકેદારી રાખવાની જરૂરિયાત છે, અન્યથા શાસ્ત્રી પક્ષ સાથેના સંબંધોમાં તિરાડો પડી શકે છે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીએ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમને તમારા બિઝનેસમાં કઈ રીતનું ઇનોવેશન કરવું તે અંગેના આઈડિયા લાઈફ પાર્ટનર દ્વારા આપવામાં આવી શકે છે. જે જાતકો જોબ કરતા હોય તેમને જોબમાં કઈ રીતે અને કેવી જોબમાં સ્વિચ ઓવર કરે તો સારામાં સારું કમ્પેન્સેશન મળે તે અંગેના આઈડિયા પણ લાઈફ પાર્ટનર દ્વારા આપવામાં આવી શકે છે. આ બંને દિવસો દરમિયાન જો તમે વિચારતા હશો કે સ્ટાર્ટઅપ આપણે શરૂ કરવું છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી કોઈક ને કોઈક વિઘ્નના કારણે આ સ્ટાર્ટઅપ શરૂ કરી શકાતું નહીં હોય, તો આ સ્ટાર્ટઅપને પણ હવે તમે શરૂ કરી શકશો. રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. હવે વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે હેલ્થ ઉપર ધ્યાન આપવાનું છે. હેલ્થ ઇઝ વેલ્થ એ જે ઇંગ્લિશનું જે સૂત્ર છે તેને તમારે સાચા અર્થમાં જીવનમાં ઉતારવાની જરૂરિયાત છે. ખાસ સિઝનલ બીમારીથી બચી શકાય તે માટે તમારે તમારા સૂવા અને ઉઠવાનું જે શિડ્યુલ છે તેની ઉપર કામ કરવું પડશે, તેમાં નિયમિતતા જાળવવી પડશે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે જો જૂના કોઈ કેસ ચાલતા હોય તો તેમાં કોર્ટમાં મુદત ભરવાની આવી શકે છે. આ બંને દિવસો દરમિયાન જો તમે લોન માટે એપ્લાય કર્યું હોય તો તેમાં પણ થોડો વિલંબ થઈ શકે છે. હવે આપણે વાત કરીશું કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક જો તમે લવ અને રિલેશનશિપમાં હોવ તો સારામાં સારી રીતે તમે બંને જણા એકબીજાને સમજી શકશો. આ બંને દિવસો દરમિયાન એવું પણ થઈ શકે છે કે ક્યાંક તમને કોઈ નવી સ્કિલ શીખવાનું મન થશે. એવું પણ બની શકે છે કે છેલ્લા થોડા દિવસોમાં તમે કોઈક બુક્સ વસાવી હોય અને તમે તેને વાંચતા ના હોય તો આ બંને દિવસોમાં તમને એ બુક્સના પાના ફેરવવાનું પણ મન થઈ શકે છે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી જાય તેવી પ્રબળ શક્યતાઓ છે. હવે વાત કરીએ સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમને જમીન અને મકાનની ડીલ સંબંધિત કોઈ સારા સમાચારો પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે જો તમે તમારી જમીન કે મકાનની ડીલ બાબતે કોઈ સારા રિસ્પોન્સ તમને છેલ્લા ઘણા સમયથી
ના મળતા હોય તો તેની અંદર પોઝિટિવ રિસ્પોન્સ તમને આ બંને દિવસો દરમિયાન જોવા મળી શકે છે. બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારે ફાઇનલ કોલ કહેતા કે ડીલને ડન કરવાની પણ થઈ શકે છે. તો ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે બેલેન્સ સાથે, એટલે કે બહુ ઉતાવળ પણ નહીં અને બહુ ધીમે પણ નહીં, એ રીતે નિર્ણય કરવાનો રહેશે. રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થઈ શકે છે. હવે વાત કરીએ કન્યા રાશિની. તો કન્યા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે કોઈક જગ્યાએ ટૂંકી મુસાફરી કરવાના યોગો દેખાઈ રહ્યા છે. આ બંને દિવસો દરમિયાન ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કામ જો તમે હાથમાં લીધું હશે તો તેમાં તમે ધાર્યું નહીં હોય તેના કરતાં પણ વધુ દોડા ધક્કા તમારે થશે. આ બંને દિવસો દરમિયાન તમારે જૂના કોઈ પાડોશી સાથે મુલાકાત થઈ શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે તમારા ઘરેથી દૂર રહેતા ભાઈ બહેન સાથે પણ મુલાકાત થાય તેવું પણ બની શકે છે. રોકાણ માટે ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ. હવે વાત કરીએ તુલા રાશિની. તો તુલા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં દિવસની શરૂઆતથી જ તમને સારામાં સારી કમાણી થતી જોવા મળશે. જો તમે જોબ કરતા હશો તો જોબના સ્થળે પણ તમને સારામાં સારો માહોલ તમને જોવા મળશે અને આ બંને દિવસો દરમિયાન તમે એકદમ સ્ટ્રેસ ફ્રી અનુભવશો અને બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમે જે પણ કોઈ કાર્ય જોબના સ્થળે કરો તેમાં ખાસ બોસ પણ નોંધ લે તેવું પણ બની શકે છે. આ બંને દિવસો દરમિયાન તમે જે પણ કોઈ કામ કરો તેમાં તમે એક અલગ પ્રકારની એનર્જીનો પણ અનુભવ કરી શકો છો. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ તમને સારામાં સારો ફાયદો કરાવી શકે છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે તમે પોતાના ઉપર જ ફોકસ રહેશો. નાની નાની બાબતો જેવી કે મારું વજન કેમ વધી ગયું, મારી સ્કિન કેમ ડલ દેખાય છે, તેવા નાના નાના વિચારો પણ તમને સતત મનમાં આવ્યા કરશે. આ બંને દિવસો દરમિયાન તમે ભવિષ્યના પ્લાનિંગો કઈ રીતે પૂર્ણ કરવા અને જે ભૂતકાળના અધૂરા રહી ગયેલા જે પ્લાનિંગ છે તેને કઈ રીતે સ્માર્ટલી પૂરા કરી શકાય તેની ઉપર વિચાર કરતા જોવા મળી શકો છો. આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ પણ તમને ફાયદો કરાવી શકે છે. હવે વાત કરીએ ધન રાશિની. તો ધન રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન ખાસ સંભાળીને ચાલવાની જરૂરિયાત છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમારે હોસ્પિટલના દોડા ધક્કા થાય. આ સિવાય ક્યાંક તમે બહાર શોપિંગ માટે જાઓ કે અન્ય કોઈ સ્થળે ફરવા જાઓ તો તેમાં પણ વધુ ખર્ચ કરવાને કારણે તમારું બજેટ થોડું ઘણું ડામાડોળ થઈ શકે છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે વિદેશનું કામ કોઈકને સોંપ્યું હોય અથવા તો પોતે કરતા હો તો આ બંનેની અંદર તમને થોડી રૂકાવટ અથવા તો તમારું બજેટ ખોરવાઈ જાય તેવો અનુભવ કરશો. ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીએ મકર રાશિની. તો મકર રાશિ માટે આ બંને દિવસો દરમિયાન તમને નોકરી અને ધંધાની અંદર તમારા મિત્રો દ્વારા લાભ પ્રાપ્ત થઈ શકે છે. બની શકે છે કે મિત્રોના રેફરન્સથી જો તમને જોબ ના હોય તો જોબ મળી જાય અને જે જાતકો બિઝનેસ કરે છે અને બિઝનેસ થોડો ડીમ ચાલી રહ્યો છે તો બની શકે કે
મિત્રો દ્વારા કોઈક સારામાં સારા સજેશન ઉપર કામ કરવામાં આવે અને તેમનો બિઝનેસ સારામાં સારો ચાલી જાય તેવું પણ આ બંને દિવસો દરમિયાન બની શકે છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જે જાતકો સોશિયલ મીડિયાના માધ્યમથી જે પણ લોકો સાથે નજીકતા ધરાવતા હશે તે નજીકતાનો તેમને ફાયદો પણ આ બંને દિવસો દરમિયાન મળતો જોવા મળી શકે છે. બની શકે છે કે તેમના દ્વારા કોઈ કેરિયર ઓપોર્ચ્યુનિટી સજેસ્ટ કરવામાં આવે અને તેમાં તમે ઇન્ટરવ્યૂ આપો અને તમને સફળતા મળી શકે છે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ખાસ તમારા કાર્યની નોંધ તમારા બોસ દ્વારા સારામાં સારી રીતે લેવામાં આવશે. જે જાતકોને એપ્રાઇઝલના કહેતા કે પ્રમોશનના ફોર્મ ભરાઈ રહ્યા છે તેમની પણ પોઝિટિવ રિમાર્ક તેમના બોસ દ્વારા લેવામાં આવશે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જોબના સ્થળે તમને સહકર્મચારીઓનો વિશેષ સપોર્ટ જોવા મળશે. આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવામાં ઈચ્છતા હો તો રોકાણમાં પણ તમને ફાયદો થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે કોઈક જગ્યાએ ધાર્મિક સ્થળે ખાસ કરીને મુલાકાત લેવાનું થાય તેવું બની શકે છે. બની શકે છે કે ક્યાંક તમે આર્થિક સંકળામણમાં હોવ તો તેમાં તમને પિતા તરફથી સારામાં સારી સહાય મળે અને તમે આ આર્થિક સંકળામણમાંથી બહાર આવી શકો છો. બની શકે છે કે તમે કોઈ ગુરુ કે વડીલ સમાન વ્યક્તિને સાથે મુલાકાત થવાના કારણે ખૂબ જ એનર્જેટિક અનુભવ કરશો. એક વિશેષ પ્રકારની એક અલગ પ્રકારની એનર્જી તમે આ બંને દિવસો દરમિયાન અનુભવી શકો છો. બંને દિવસો દરમિયાન તમે એ બાબતમાં પણ માનતા થશો કે ભાગ્ય જેવી કોઈ વસ્તુ છે અને જો તેનો સપોર્ટ આપણને મળે તો ક્યાંથી ક્યાં પણ નીકળી શકાય છે. હવે વાત કરીએ વિવિધ રાશિઓની. મેષ રાશિ, ધન રાશિ અને મિથુન રાશિ. આ ત્રણેય રાશિના જાતકોએ ખાસ રોકાણ કરવાથી બચવું જોઈએ. જ્યારે કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ, આ ત્રણ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ સારામાં સારું રિટર્ન આપે તેવી શક્યતા છે.